નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું અંબાલાલ પટેલ દ્વારા એક નવી આગાહી કરવામાં આવી છે અને ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની પણ શક્યતા છે અને વાવાઝોડા આવવાની પણ ટૂંક જ સમયમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ને જો તમે હવામાનને લગતી તમામ જાણકારી મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મધ્ય ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર વરસાદની શક્યતા, સુરત, તાપીમાં છાંટા પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 29 એપ્રિલના રોજ મધ્ય ગુજરાતમાં તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની આગાહી કરી છે અને ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી તો ઈડર, અમરેલી, જૂનાગઢ ગરમી વધુ રહેવાની શક્યતા. 29 એપ્રિલે ગુજરાતમાં ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને 29 એપ્રિલે ગુજરાતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પણ થઈ શકે છે. 4 થી 6 તારીખ સુધીની આગાહી. અંબાલાલ સ્ટોર્મ પ્રેડિક્શન દ્વારા કહ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે, જેમાં 4 થી 6 મે ગુજરાતમાં ફરી ગરમી પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને 10 થી 14 દરમિયાન ભારે વાવાઝોડા સાથે પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ ચાલુ રહેવાની શક્યતા છે. તે પછી 20 મેથી ફરીથી ગરમી વધવાની શક્યતા. ત્યારબાદ 24 અને 25 સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે અને 24 મેથી 4 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પણ થઈ શકશે. વાવાઝોડાની શક્યતા, જેમાં 7 જૂન સાગર પવન બદલાતા ફરી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને અંબાલાલ પટેલે 8 થી 14 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે અને 17 જૂન પછી ભારે વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવેલી છે અને જેઠ વદ શ્રાવણ પંથકમાં વરસાદ પડે તો સારો વરસાદ થવાની શક્યતા પણ છે અને પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. અને જો તમે આવા હવામાન રિલેટેડ વિડીયો મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો. ધન્યવાદ.